નખત્રાણા સુપરમાર્કેટમાં દુકાન ધરાવતા પાટીદાર યુવાનને વ્યાજખોરીના મુદ્દે માર મારવામાં આવતા આખરે પાટીદાર સમાજનું ટોળું એકત્ર થયું હતું. પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયું હતું અને ભારે ગરમાગરમી થતી એક તકે સરવૈયાએ તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવતા આખરે મામલો થાળે પડ્યો હતો. હવે નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણામાં વ્યાજખોરીની ફરિયાદ બાદ યુવકને માર મરાયા બાદ હંગામો થયો હતો. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. નખત્રાણામાં વ્યાજખોરીના મામલે ફરિયાદ કરનાર દુકાનદારને માર મારતા મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને આરોપી સામે શિક્ષાત્મક અને કડકમાં કડક કાર્યવાહી કરી અને વરઘોડો કાઢવાની માંગ પાટીદાર આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. નખત્રાણાના સુપરમાર્કેટમાં દુકાન ધરાવતા પાટીદાર યુવાનને માર મારવામાં આવી હોવાની ઘટના બહાર આવી હતી. ગુરુવારની બપોર બાદ યુવાનને વ્યાજખોરી બાબતે ફરિયાદ કરેલ હોય, જેનું બંદૂક રાખી 2 થી 3 શખ્સો ભેગા થઈ અને માર માર્યો હોવાનું બહાર આવ્યું હતું. જે ઘટનાને લઈને પાટીદાર સમાજના લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયું હતું. આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે પાટીદાર સમાજના આગેવાનોએ માંગ કરી હતી. નખત્રાણા પોલીસ દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. નખત્રાણાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયાએ પણ ઘટનાને સમર્થન આપ્યું અને આરોપી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરશે અને ગુનો દાખલ કરી કડક કાર્યવાહીની ખાતરી આપતા આખરે મામલો વિખેરાયો હતો.